રાજકોટમાં પીજીવીસીએલના જનરલ મેનેજર સાથે 45.60 લાખની ઠગાઈ। પીજીવીસીએલના એમડીના નામે મેસેજ કરી અને ઠગાઈ કર્યાની ફરિયાદ। એમડીના નામે વોટ્સએપ એકાઉન્ટ બનાવી જનરલ મેનેજરને મેસેજ કર્યો હતો। મીટિંગમાં વ્યસ્ત હોવાનું કહી આરટીજીએસ પેમેન્ટ કરવા મેસેજમાં સૂચના આપી હતી। ઠગાઈને લઈ પીજીવીસીએલના એમડીનો દાવો, અમારા કર્મચારીથી ભૂલ થઈ ગઈ છે। ઠગાઈને લઈ અને સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાઈ। બિહારના બૃહસ્પતિપુર જિલ્લામાં રજીસ્ટ્રેડ થયેલો છે। એમના વોટ્સઅપ પરથી એમના સ્ટેટસ ઉપર એમના ડીપી ઉપર મારો ફોટો લગાડી એમને મેસેજ કરવામાં આવ્યો કે આ મારો અંગત નંબર છે અને તમે આ એકાઉન્ટમાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો ઇમિડિયેટલી, અને એમાં ટીડીએસ પણ એમને ન લગાડવાની સૂચના આપી। એ સમયે મલકાને એ જ નંબર ઉપર ફરીથી ફોન કર્યો, પણ એમને કાપીને એમને એવું કહેવામાં આવ્યું કે હું મિટિંગમાં છું અને જનરલ મેનેજર ફાઇનાન્સ દ્વારા વધુ પડતા વિશ્વાસના કારણે એમને મારી સાથે ખરાઈ ન કરી અને આ રકમ ટ્રાન્સફર કરી દીધી। ત્યાર પછી 3:30-4ની આજુબાજુ આ જ શખ્સે ફરીથી એની પાસે 30 લાખ રૂપિયાની માગણી કરી। ત્યારે મલકાન મારી પાસે આવી અને એમને કીધું કે આ રકમ આપણે ટ્રાન્સફર કરવાની છે। એટલે મેં એમને કીધું કે ના, આવી તો કોઈ રકમ ટ્રાન્સફર કરવાની નથી। તો કે સાહેબ, અગાઉ બી આવો મેસેજ આવી ગયો છે। મેં એમને સ્પષ્ટ ઇનકાર કર્યો કે આવી કોઈ સૂચના મેં આપેલી નથી, આ નંબર મારો નથી, આ વોટ્સઅપ મેં કરેલો નથી, અને આમ પણ સરકારી નિયમોને છાજે તે જ રીતે પ્રક્રિયા થવી જોઈએ। એટલે તરત જ એમને ફ્રોડ થયાની વાત સ્પષ્ટ જણાતા એમને મેં અહીંયાથી સૂચના આપી પેમેન્ટ સ્ટોપ કરવાની।